નામ સાજીદ રાજ છે અને હું વાગરા ગરાસિયા સમાજમાંથી આવું છું. અમારી સાથે પણ બધા અહીંયા ઉપસ્થિત છે. પહેલાં સૌપ્રથમ તમે જે ક્ષત્રિય સમાજનો રથ અહીંયા વાગરા પધારેલ છે એનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ. અને આ જે પણ ઝુંબેશ છે ક્ષત્રિય સમાજની આખા ગુજરાત લેવલમાં, આખા દેશ લેવલમાં એના ખભેથી ખભા મિલાવીની સાથે અમે ઊભા રહીએ છીએ. તમામ મુસ્લિમ ગરાસિયા સમાજ વાગરા તાલુકા ભરૂચ જિલ્લા, એટલે અમે પણ એમની સાથે જ છીએ. અને લોકસભામાં પણ જે પણ અમને કહેશે માર્ગદર્શન આપશે અમારા આગેવાન, અને અમે મુસ્લિમ ગરાસિયા સમાજ બી સંપૂર્ણપણે ખભાથી ખભા મિલાવીને અમે ક્ષત્રિય સમાજની સાથે છે. અને જે પણ એ કહેશે ને ભાજપનો ને જે અહીંયા વિરોધ કરવાનો છે એ વોટ અમે એક પણ નહીં નાખવા દઈએ અને ક્ષત્રિય સમાજની ખભે મિલાવીને અમે હાથે રહીશું. હરસિદ્ધિ માતાના મંદિર રાજપીપળાથી જે રથ નીકળેલો હતો ધર્મરથ, તે આજે 7 તાલુકાની અંદર જ્યારે પ્રવાસ કરવાનો હોય ત્યારે આજે વાગરા મુકામે આજે આપણે ઉપસ્થિત છે. રથનો મૂળ હેતુ એ છે કે આ તમામ સમાજોની મા બેન બેટીઓની અપમાનનો જ્યારે પ્રશ્નો હોય આગેવાની ક્ષત્રિય સમાજ કરતા હોય, પરંતુ આ આખા રથની અંદર પણ અને આ આખા યુદ્ધની અંદર પણ તમામ સમાજોનો સતત સહયોગ મળતો રહ્યો છે. ગરાસિયા સમાજ હોય, પટેલ સમાજ હોય, ગુર્જર સમાજ હોય, તમામ સમાજોનો જ્યારે રજવાડા રહી ચૂકેલા છે ત્યારે આ લડાઈ માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ પૂરતી સીમિત નથી. આ તમામ સમાજોની મા બેન બેટીને અસ્મિતાનો પ્રશ્ન હોય. ક્ષત્રિય સમાજની આ યુદ્ધની અંદર તમામ સમાજ સાથ સહકાર આપીને આ યુદ્ધને વધુ જ્વલંત અને વધુ મજબૂત બનાવશે એ ખાતરી સાથે વાગરા મુકામે અહીંયા ઉપસ્થિત છે.